કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. આજે અમે ફાર્મમાં આવ્યા છીએ તો સવારનો નાસ્તો કર્યો અને પછી બાથમાં નાહવા ગયા અને હવે બપોરનો આ ભોજનમાં ઇડલી સંભાર અને ટોપરાની ચટણીનો પ્રોગ્રામ છે. તો હવે અમે ટોપરાની ચટણી અને સંભાર અને ઇડલી બનાવીશું. તો તમે મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂર લખજો કે અમારો આ પ્રોગ્રામ રેસીપી બધું કેવું લાગ્યું. નાના ગેસે મૂકું નહીં દાળ મોટા એ મૂકી હબ ઉકળી જાય પછી હાથે ધીમા ગેસે મૂકી દેવાનું. ફરક હોય દાળમાં નાખવાની છે એ પાણી રેવા દેજે. માલાય બટેકા મૂકી દઈ. ગોળ તો નીચેથી લઈ લઉં ને. હા, કે મામા અને આની ઉપર રાખ, આની ઉપર તમારા વિડીયોમાં આ મરી છે ને આ મરી થોડાક કાઢી ને ખાલી મરી નથી ભૂકો થોડો. કાકે પેકેટ થોડી સંભાર મસાલા. હા, હા કાતરની જરૂર હતી. મોહિલ નાખેલા નાની કાતર હતી પણ એને વળી કાઢી નાખી. લે આવશે બધું સમસી રે કલાવ. આ રહી ને અહીંયાથી છે રાઈટ. આ તો પ્લાસ્ટિકની છે. દેખાય છરી નાખી દેજો. છરી આવી નહીં એના પછી લાલ મરચું પાવડર ત્યાં પડ્યું છે ને. કાપીને તો પણ બહુ જ મીઠું હોય છે. ગરમ પાણી કરી પીવું છે તો પાછું ઠંડુ પાણી થઈ જાય. પાછું પાણી દે તો પીતી નથી. સવાર ખાઈને થોડું પીતું હતું તે હમણાં એક આવું રહી એના હવે પકડાશ પેટતા પેરી નાનીમાં વઘેરવું તો તો સારું હતું પણ એ ખાઈ રહે. દાળ ચાચી છે. ઉકળી ગઈ દાળ. એમ તો કઈ ઉકળે થોડી. ઉકળી જાય પછી મારા મમ્મી પહેલાં નથી કરતી એટલે મને ખબર. હાલો આને હું ના ઓલું ભરી દો મને. આખું બંધ કરી મૂકવાનું. હા પણ તો ઉપર ડીશ નાખો ને જગ્યા નથી. ડીશ ભરી દઉં ને એટલે ફેર નાખવું. લઈ મારા બસ બાકી
હજી ઓલી સોજીની બનાવવાની છે એ તો અલગમાં તો પેલી કરવી પડશે. એને પલાળી દેવાનું. પલાળેલી છે વલાળી દીધી? હા, વલાળી દીધી. તો એમાં થઈ ગઈ? થઈ ગયા બધા હા. ગણેશ ગાને 4 હજી એક છે. ક્યાં વહી ગઈ બસ સોરી. આવી પાસે કશું બે બી અંદર ગયા છે, મેં એક જ ઘરનામાં જ આવશે. બહાર કાઢું હતું ને એ વળી આમ કડશી હોય ને એટલે આમ ઓલા ઉપર રાખે ને કડશીમાં જ કરે તે વળી એટલે બી આ છે ને વહી જાય. આવી જશે.